સુરતમાં સરકાર દ્વારા અપાતું ગરીબોના મીઠાનો ગટરમાં નિકાલ થયો છે। ઓલપાડના કઠોદરા ગામની આ પૂરી ઘટના સામે આવી છે, જ્યાં કઠોદરા નિસ્તીમમાં ફેંકવામાં આવી મીઠાની બોરીઓ પર ફેબ્રુઆરી 2026ના પેકિંગનું લખાણ હતું। સસ્તા અનાજના દુકાનદારનું કારસ્તાન હોવા અંગે તપાસ હાથ ધરાઈ છે। NFSA BPL કાર્ડ ધારકોને મીઠું આપવામાં આવે છે, ત્યારે ગટરમાં નિકાલ કરાતા કાંસના પાણી અવરોધાયા। મીઠાની બોરીઓ કોણ ફેંકી ગયું તે તપાસનો વિષય છે। સરકાર દ્વારા ગરીબોને અપાતા અનાજનો ફરીવાર અનાદર જોવા મળી રહ્યો છે। દ્રશ્યો ગંભીર સામે આવ્યા છે, જે ઓલપાડ તાલુકાના કિમથી કોસંબા જતા રોડ ઉપર જે સરકાર દ્વારા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકને જે મીઠું આપવામાં આવતું હોય છે તેને ગટરમાં નિકાલ કરી દેવામાં આવ્યો છે। સંખ્યાબંધ મીઠાની થેલીઓ તેમજ જે બોરીઓ છે તે અહીં ગટરની અંદર નિકાલ કરાયો હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જે થેલીઓ અને બોરીઓ છે તેની ઉપર બેચ નંબર 4 અને જે પેકિંગનો મહિનો છે તે 2026 અને જે એક્સપાયરી ડેટ છે તે 2027ની જોવા મળી રહી છે। મહત્ત્વનું છે કે જે મીઠું જે રાશન જે સસ્તા અનાજની દુકાનો પરથી ગ્રાહકોને આપવામાં આવતું હોય છે, પરંતુ તેનું આ રીતે નિકાલ કરી દેવામાં આવ્યો છે। એટલે બિલકુલથી એક બેદરકારી સામે આવી રહી છે, કારણ કે જે રીતે આ જે મીઠું છે તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે, પરંતુ તેને કોઈપણ પ્રકારની જમીનમાં દાટ્યા વગર કે અન્ય કોઈ રીતે નિકાલ કરવાને બદલે જે પણ જવાબદારો છે તેઓએ આ જે મીઠું છે, થેલીઓ છે, તેને બોરીઓ છે, તેને આ કુદરતી જે કાંસ છે, ગટર છે, તેની અંદર નાખી દેવામાં આવી છે। એટલે કે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। મહત્ત્વનું છે કે હાલ જ્યારે પુરવઠા વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે, પરંતુ હવે પુરવઠા વિભાગ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે તે જોવાનું રહેશે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।